તો અમદાવાદના સીએચસીના સર્જનની અમદાવાદમાં હોસ્પિટલ છે, જેમાં ડોક્ટર બ્રિજેશ પંચાલની મણિનગરમાં ધમધમી રહી છે હોસ્પિટલ. ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું હતું પ્રમુખ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. હોસ્પિટલમાં તેમના નામના મસ્ત મોટા સાઇન બોર્ડ જોવા મળ્યા. ડોક્ટર બ્રિજેશ પંચાલ સીએચસીમાં જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન છે. ડોક્ટર બ્રિજેશ પંચાલ વિશે પૂછતા બહાર હોવાનું જણાવ્યું. સમગ્ર મામલે હોસ્પિટલના સંયુક્ત ઓનરે બોલવાનું ટાળ્યું હતું. હોસ્પિટલના બીજા ફ્લોરના માલિક છે ડોક્ટર બ્રિજેશ પંચાલ. દર્દીઓને પોતાની હોસ્પિટલ બોલાવતા હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. ખેડાના મહેમદાવાદ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સર્જન ડોક્ટર બ્રિજેશ પંચાલની અમદાવાદ મણિનગરમાં ખાનગી હોસ્પિટલ આવેલી છે અને બિલકુલ જોઈ શકાય છે કે જે હોસ્પિટલ છે મલ્ટી સ્પેશિયાલિટી પ્રમુખ હોસ્પિટલ જે મણિનગર ક્રોસિંગ પાસે આવેલી છે તે તેમની પોતાની હોવાનો આખો એક ફ્લોર જે છે તે સામે આવ્યું છે. મહત્વનું છે કે તેઓ ખેડા મહેમદાવાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે અને ડોક્ટર બ્રિજેશ પંચાલ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પ્રમુખ હોસ્પિટલ તેમની ખાનગી માલિકીની છે અને તેઓ હોસ્પિટલ ચલાવે છે. ત્યારે મહત્વનું છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જે દર્દીઓ આવતા હતા તેમને પણ તેમની પોતાની ખાનગી હોસ્પિટલમાં તેઓ બોલાવતા હોય તેવી ફરિયાદો પણ સામે આવી છે. નિયમ મુજબ તેઓ સ્થાનિક રહેઠાણ પણ ધરાવતા નથી અને અમદાવાદથી અપડાઉન કરતા હોવાથી રજૂઆત સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી અને પરિણામે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે મહત્વનું છે કે આ જે તબીબ છે કે જેઓ સરકારી નોકરી પણ કરે અને પ્રાઇવેટ પણ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ તબીબનો સંપર્ક કરવાનો અમે જ્યારે પ્રયાસ કર્યો, હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે તેઓ ત્યાં હાજર ન હતા. ટેલિફોનિક સંવાદ કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ જે છે હાલ ચંડીગઢ છે અને હાલ આ સંદર્ભે તેઓ હાલ કશું કહેવા તૈયાર નથી. પરંતુ અમે અમારી ફરજ પૂરી કરીને તેમની કાઉન્ટર બાઉટ લેવા ગયા હતા, પરંતુ તેમને હાલ કશું પણ કહેવાનો ઇનકાર કર્યો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે સરકારી નોકરી ભલે ત્યાં હોય પરંતુ પ્રાઇવેટ પ્રેક્ટિસ તેમની અહીં ચાલુ છે અને તેનું જે છે સાઇન બોર્ડ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ.